હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો કેમ બધા મજામાં? આપણે નીટના પીવાયક્યુ ની સિરીઝ શરૂ હતી, બરોબર. લાસ્ટ લેક્ચર્સ જે આપણે જોયા એમાં ઘણા બધા 12મા અને 11મા ના ચેપ્ટર જોયા. આપણે છેલ્લે એનએલએમ ન્યૂટનના ગતિના જે નિયમો છે એના પીવાયક્યુ કરવાના શરૂ હતા. 2 લેક્ચર આપણે એમાં જોયેલા હતા. આજનો લેક્ચર પણ નીટના પીવાયક્યુ સાથે જ ચાલશે. વેગમાન સંરક્ષણ, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ આપણે જોયેલો હતો. આજના લેક્ચરમાં બ્લોક અને એને લગતા જેટલા પણ પ્રશ્નો છે, બરાબર, એના ઉપર આજના લેક્ચરમાં આપણે જોશું. બ્લોક ઉપર લાગતું બળ અને લંબ બળ અને જે પુલીવાળા અમુક કેસ છે એ. ચલો બરાબર, તો શરૂ કરીએ છીએ. ચલો, યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળ, પેલો ક્વેશ્ચન જોઈએ. નીટ 2025 નો ક્વેશ્ચન છે અને ખૂબ સારો ક્વેશ્ચન છે. ધ્યાનથી જો. સમાન લંબાઈ L અને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો સમાન નમન કોણ ધરાવતી ઢાળવાળી બે સપાટી છે. તેમાંથી એક ખરબચડી અને બીજી સંપૂર્ણ લીસી છે. આપેલ પદાર્થને ખરબચડી સપાટી પરથી સરકવા માટે લીસી સપાટી કરતા 2 ગણો વધારે સમય લાગે. તો પદાર્થ અને ખરબચડી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો હશે? ખૂબ વ્યવસ્થિત સારો પ્રશ્ન છે, સમજ ધ્યાનથી. પેલા તો કીધું સમાન લંબાઈ અને 45 ડિગ્રીનો નમન કોણ ધરાવતી બે સપાટી છે. મતલબ કે એક સપાટી તો મારી પાસે જે છે, ધ્યાનથી સમજ, એક સપાટી તો મારી પાસે જે છે એ લીસી છે, બીજી ખરબચડી. બેની લંબાઈ કેટલી છે? L, અને બંને સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે? 45 ડિગ્રી. તો હું શું કહું અહીંયા, ધ્યાનથી જો. માની લે કે અહીંથી હું બે ઢાળવાળી સપાટી લઈ લઉં. એક ઢાળવાળી સપાટી આ આવી ગઈ, 45 ડિગ્રીનો ખૂણો. બીજી ઢાળવાળી સપાટી આ આવી ગઈ, 45 ડિગ્રીનો ખૂણો. બરાબર, બેનો ખૂણો સમાન છે એમ કહી દીધું મેં. I 45 ડિગ્રી, I 45 ડિગ્રી, બે 45 ડિગ્રી, I 45 ડિગ્રી. આની લંબાઈ L, આની લંબાઈ L. ફરક શું છે સાંભળ. આ સપાટી કેવી છે? લીસી. અહીંયા જે સપાટી છે એ મારી પાસે કેવી સપાટી છે? લીસી સપાટી છે. અને અહીંયા જે સપાટી છે એ કેવી છે? બોલ, આવી છે જો, ખરબચડી સપાટી છે. આ કેવી સપાટી છે? ખરબચડી સપાટી છે. હવે જો આ લીસી સપાટી અને ખરબચડી સપાટી ઉપર હું એક બ્લોક રાખી દઉં. અહીંયા આવી રીતે એક બ્લોક રાખ્યો, અહીંયા પણ આવી રીતે મેં એક બ્લોક રાખી દીધો. બે ઉપર હું બ્લોક રાખી દઉં તો બેની લંબાઈ L, બે 45 ડિગ્રીનું નમન કોણ ધરાવે? આ બ્લોકને નીચે પહોંચવા માટે લીસી સપાટી છે, લીસી સપાટી છે. આને નીચે પહોંચવા માટે જે ટાઈમ લાગે છે એનું કહી દઉં T લીસી સપાટી પર, અને આનો ટાઈમ જે છે એ છે T ખરબચડી સપાટી પર. તો શું કીધું બોલ? ખરબચડી સપાટી પરથી સરકવા માટે લીસી સપાટી કરતા 2 ગણો વધારે સમય લાગે. મતલબ અહીંયા આવું લખી શકું હું. શું લખી શકું બોલ? અહીંયા આવું લખી શકું. અહીંયા લખી દઉં કે T ખરબચડી માં સમય લાગે એ 2 ગણો છે. કોના કરતા? T લીસી સપાટી કરતા. મતલબ લીસી સપાટીમાં 5 સેકન્ડ તો ખરબચડીમાં 10 સેકન્ડ. લીસી સપાટીમાં 10 સેકન્ડ તો ખરબચડી સપાટીમાં 20 સેકન્ડ. લીસી સપાટીમાં બ્લોકને નીચે પહોંચવામાં જે ટાઈમ લાગે એના કરતા ખરબચડીમાં ટાઈમ કેવો લાગે? બમણો. કેવો લાગે? બમણો. ચલો, 2 ગણો વધારે સમય લાગે. તો પ્રશ્ન એ છે કે અહીંયા આપણને ખબર છે આ ખરબચડી સપાટી છે. ખરબચડી સપાટી છે એનો મતલબ એ થયો કે જો આ ખરબચડી સપાટી હોય તો અહીંયા કઈ ઘર્ષણાંક હશે. તો આનો ઘર્ષણાંક ન્યુ કે કેટલો હશે એ મારે મેળવવાનું છે. આ હકીકતે સારો દાખલો છે. કેમ કરશું બોલ? તો કાંઈ નહીં, છે સેલો. એક સમજ એક વસ્તુ ધ્યાનથી. આ બ્લોકને નીચે લઈ આવવાનું બળ કયું? આ જગ્યાએ આ જે સપાટી છે આમાં બ્લોકને નીચે લઈ આવવાનું બળ કયું? તો ભાઈ આપણને ખબર છે બ્લોકમાં આ બાજુ કયું બળ લાગતું હશે? mg sin થીટા. કયું બળ લાગતું હોય? mg sin થીટા. બધાને ક્લિયર હશે આ બેઝિક વસ્તુ. છતાં એકવાર હું ખાલી તને બતાવી દઉં છું. છતાં માની લે કે આ માની લે મારી પાસે ઢાળ છે, સમજજે ધ્યાનથી. અહીંયા હું એક બ્લોક રાખી દઉં છું જેનું દળ કેટલું છે? m.
બરાબર. અહીંયા બ્લોક જેનું દળ કેટલું છે એમ. તો આની ઉપર નીચે તરફ કયું બળ લાગતું હશે બોલ mg. અહીંયા એંગલ કેટલું હશે થીટા. હવે જો અહીંયા બળ mg લાગતું હોય તો અહીંયા બળ કેટલું લાગશે બોલ mg cos થીટા લાગે. કેમ ખબર પડી? ભાઈ આ થીટા છે, આ 90 છે, આ 90 માઇનસ થીટા. જો આ 90 માઇનસ થીટા તો આ થીટા. થીટા હોય તો mg નો આ બાજુનો ઘટક કયો થઈ ગયો mg cos થીટા, અને આ બાજુ કયું બળ લાગતું હશે બોલ mg sin થીટા. બરાબર. તો આ સામાન્ય બ્લોક નો આપણને ખ્યાલ છે, છતાં કોઈને ખ્યાલ ન હોય તો મેં કહી દીધું. તો આ બાજુ બળ લાગતું હશે mg sin થીટા. તો આ પેલા કેસ માટે હું શું લખી શકું બોલ? પેલા કેસ માટે લખી શકીએ કે ભાઈ mg sin થીટા બરાબર ma. કારણ કે f બરાબર mg sin થીટા છે. અહીંયા બળ કેટલું છે? f બરાબર mg sin થીટા. તો mg sin થીટા બરાબર ma. m ગયા તો અહીંયા પ્રવેગનું મૂલ્ય કેટલું વેચ્યું? a બરાબર g sin થીટા. હા બરોબર. પેલા કેસ માટે પ્રવેગ આવી ગયો g sin થીટા. અચ્છા, બીજા કેસ માટે પ્રવેગ કેટલો આવશે? પ્રવેગ થી જ રમત સોલ્વ થશે, હમણાં જોતો જા. પહેલામાં પ્રવેગ આવ્યો g sin થીટા, બીજામાં પ્રવેગ કેટલો આવશે? તો ભાઈ બીજામાં પ્રવેગ મારે જોવું હોય તો મને ખબર છે નીચેની બાજુ mg sin થીટા અને પાછળની બાજુ આમાં લાગતું હશે ઘર્ષણ બળ. કમ્પ્લીટ કે નહીં? તો અહીંયા એક્ઝેક્ટ f નેટ કેટલું થશે બોલ? તો અહીંયા f નેટ થી જ લખું. ચલ, f નેટ બરાબર નીચે બળ કેટલું લાગ્યું mg sin થીટા માઇનસ પાછળની દિશામાં કેટલું બળ લાગશે બોલ? તો અહીંયા ગતિક ઘર્ષણાંક ન્યુ કે. અને આપણને ખબર છે પાછળની બાજુ ઘર્ષણ બળ હોય. અહીંયા લખી દઉં તને. પાછળની બાજુ કયું બળ હોય? ઘર્ષણ બળ કેટલું હોય? ન્યુ ઇન્ટુ n. તો ન્યુ બરાબર ન્યુ કે. અને આ કેસમાં નોર્મલ કેટલો થાય? તો નોર્મલ હું તને પાછો એકવાર અહીંયા બતાવી દઉં સાઈડમાં. આ mg cos થીટા અહીંયા કોણ હોય? નોર્મલ n. તો જ્યારે પણ આવો ઢાળ વાળો કેસ આવે ત્યારે n ની વેલ્યુ કોના બરાબર થઈ જાય? mg cos થીટા બરાબર. તો આ કેસમાં પણ ન્યુ કે અને n ની વેલ્યુ કેટલી? mg cos થીટા. તો અહીંયા લખી લે ન્યુ કે આ કેટલા થઈ ગયા? mg cos થીટા. તો f નેટ બરાબર શું લખીશું? ma બરાબર mg sin થીટા માઇનસ ન્યુ કે mg ચલો ન્યુ કે mg cos થીટા. ત્રણેય જગ્યાએથી mm કટ. તો a બરાબર g sin થીટા માઇનસ ન્યુ કે g cos થીટા. આ પ્રવેગની કિંમત આવી ગઈ. પેલા કેસમાં પ્રવેગ છે a બરાબર g sin થીટા, બીજા કેસમાં પ્રવેગ છે g sin થીટા માઇનસ ન્યુ કે g cos થીટા. ચલો ડન છે. ઓકે, ચલો પ્રવેગ આવી ગયો. પણ પ્રશ્ન એ છે કે ભાઈ પ્રવેગ નું ક્યાં કામ છે? આપણે શું પ્રવેગ? આપણે તો સમય મેળવવો ને. આપણે તો શું છે? તો ગતિક ઘર્ષણાંક સમય પરથી. તો હવે એક વસ્તુ સમજ. ટી નો રિલેશન આપેલો છે ટી ખરબચડી બરાબર 2t એક કામ કરું હું, કારણ કે મને લંબાઈ એલ આપેલી છે, લંબાઈ આપી દીધેલી છે. તો એક કામ કરું, સાંભળ ધ્યાનથી. હું એક ઇક્વેશન લગાવું કે બ્લોક 2 માં પહોંચે તો ઉપરથી નીચે. હા ભાઈ, બ્લોક પહોંચે તો ક્યાં? ઉપરથી નીચે. તો અહીંયા હું જો લગાવી દઉં s is equal to ut plus 1/2 at square. ઓકે, તો હવે સાંભળ ધ્યાનથી. s બરાબર કેટલા થઈ જશે? કેપિટલ L લંબાઈ. કારણ કે બ્લોક અંતર કેટલું કાપે બોલ? L જેટલું. L બરાબર પ્રારંભિક 0, તો આ આખી ટર્મ 0 થઈ ગઈ. અહીંયા શું થશે બોલ? 1/2 at નો સ્ક્વેર. તો અહીંથી t સ્ક્વેર બરાબર 2l/a. બસ અહીંથી ધ્યાનથી સમજવાનું છે. t સ્ક્વેર બરાબર શું આવ્યા? 2l/a. t સ્ક્વેર બરાબર શું આવ્યા? 2l/a. અહીંથી 2 કેવો છે? અચળ. બંને બ્લોક માટે l લંબાઈ પણ કેવી? અચળ. તો આનો મતલબ થઈ ગયો t સ્ક્વેર વ્યસ્ત પ્રમાણમાં a, મતલબ કે t વ્યસ્ત પ્રમાણમાં √a. જોઈ લે, થઈ ગયું કે નહીં? t વ્યસ્ત પ્રમાણમાં 1/√a. બસ આ જ ફોર્મેશન નો યુઝ આમાં કરી નાખ. મતલબ કે અહીંથી આગળ શું કરી શકીએ? સમજ ધ્યાનથી. અહીંથી આગળ આપણી પાસે છે ચલો, આપણી પાસે જે કિંમત છે એમાં એના માટે સમજ. મારી પાસે જે t
ખરબચડી સપાટીનો સમય બરાબર 2 ટી લીસી સપાટી માટેનો સમય. લીસી કરતા ખરબચડીમાં બમણો સમય લાગે છે. તો હવે ધ્યાનથી એક વસ્તુ સમજ. અહીંયા હું શું લખી શકું? બોલ. અહીંયા આવું લખી શકાય ટી ખરબચડી છેદમાં ટી લીસી સપાટી બરાબર 2. તો હવે ધ્યાનથી જોજે. ટી ખરબચડીની જગ્યાએ આપણને ખબર છે ટી વ્યસ્ત પ્રમાણમાં રૂટ એ છે. ટી વ્યસ્ત પ્રમાણમાં રૂટ એ છે. તો ટી ખરબચડી છેદમાં ટી લીસી. તો અહીંયા શું ફોર્મેશન બનાવી શકીએ? બોલ. ટી ખરબચડીની જગ્યાએ શું લખી શકીએ? 1 છેદમાં રૂટ એ, અને 1 છેદમાં રૂટ એ ખરબચડી સપાટી માટે શું હતું? બોલ. ખરબચડી માટે હતું કયું? કયો આર્યું જી સાઇન થીટા માઇનસ ન્યુ કે જી કોસ થીટા. જી સાઇન થીટા રૂટમાં જી સાઇન થીટા માઇનસ ન્યુ કે જી કોસ થીટા. લો, આ કોની જગ્યાએ? ટી ખરબચડી. એટલે ભાઈ ખબર પડે તને હું બોલું એ ધ્યાનથી જોજે. આપણને શું મળ્યું? બોલ. ટી વ્યસ્ત પ્રમાણમાં એ છે. તો અહીંયા જોને તું, આ જે ટી હતો એ કોના માટે હતો? લીસી સપાટી માટે. તો ટી લીસી 1 છેદમાં વર્ગમૂળમાં એ કેટલો? જી સાઇન થીટા. તો ટી લીસી ની જગ્યાએ આ લખી શકાય, અને ટી ખરબચડી ની જગ્યાએ રૂટમાં આ લખી શકાય. તો મેં શું કર્યું? જે જગ્યાએ ટી ખરબચડી હતું ત્યાં 1 છેદમાં રૂટ એ આવી ગયા, અને ટી લીસી છે તો એમાં 1 છેદમાં છેદનો છેદ અંશમાં ઉપર આવી જશે અંડર રૂટ જી સાઇન થીટા બરાબર 2. લોકડન છે. બે બાજુ સ્ક્વેર કરી દે. બે બાજુ સ્ક્વેર કરી દે બાળક. તો અહીંથી થઈ જાય જી સાઇન થીટા અપોન જી સાઇન થીટા માઇનસ ન્યુ કે જી કોસ થીટા બરાબર 4. વર્ગ કર્યો ને, તો અહીંયા થઈ ગયા બરાબર 4 બરાબર 4 બરાબર 4 બરાબર 4. ચલો હવે ધ્યાનથી સાંભળ. ખૂણો મને આપી દીધો થીટા. થીટા મને આપી દીધેલો છે 45 ડિગ્રી. બધી જગ્યાએ વેલ્યુ પુટ કરી દે 45 ડિગ્રી. તો અહીંથી થઈ જશે પહેલા તો જો ઉપર નીચેથી જી કટ. જી કટ નીકળી ગયા. જી કોમન જી કટ. તો અહીંથી ઉપર શું બચશે? બોલ. સાઇન 45 ડિગ્રી ડિવાઈડ બાય નીચે સાઇન 45 ડિગ્રી માઇનસ ન્યુ કે તો આપણે મેળવવાના કોસ 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 4. અહીંયા સાઇન 45 કેટલા થઈ જાય? 1 અપોન રૂટ 2. નીચે સાઇન 45 1 અપોન રૂટ 2 માઇનસ ન્યુ ઇન્ટુ કે 1 અપોન રૂટ 2 ઇક્વલ ટુ 4. અહીંથી 1 અપોન રૂટ 2 1 અપોન રૂટ 2 1 અપોન રૂટ 2 કટ. અહીંયા બચશે 1 અપોન 1 માઇનસ ન્યુ કે ઇક્વલ ટુ 4. તો અહીંથી 1 માઇનસ ન્યુ કે ઇક્વલ ટુ 1 અપોન 4. તો અહીંથી ન્યુ કે ઇક્વલ ટુ 1 માઇનસ 1 બાય 4. કમ્પ્લીટ કે નહીં? બોલ. તો અહીંથી શું બચશે? બોલ. ન્યુ કે ઇક્વલ ટુ 3 બાય 4. 3 છેદમાં 4 0.75 આન્સર. 0.75 આન્સર. 0.75 આન્સર. ધેટ્સ ઓલ કરેક્ટ. કમ્પ્લીટ. સારો કેસ હતો. આ શરૂઆત થઈ ત્યારે જ મેં કીધું હતું જ્યાં સુધી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન નો પ્રશ્ન છે મેં કીધું હતું જો ઢાળવાળા દાખલા તે જો વસ્તુ આમાં છે પ્રેક્ટિસની. માન લો કે ઢાળવાળા દાખલા તે 10 કરેલા છે કે 15 કે 20 કરેલા છે, પછી અમુક વસ્તુઓને તારા માટે વધારે ઈઝી બનશે. પછી આટલો ટાઈમ નહીં લાગે આ દાખલામાં જે ટાઈમ લાગ્યો હોય. ચલો ભાઈ મેં અત્યારે દાખલો કર્યો મારે 10 મિનિટ થઈ, તારે નહીં 10 મિનિટ લાગે કારણ કે તને અમુક વસ્તુઓ ક્લિયર હશે કે ભાઈ ધારો કે ઢાળવાળો દાખલો છે તો તને ખબર છે આ બાજુ ડાયરેક્ટ mg sin θ હોવાના. અરે એ નહીં, તને ડાયરેક્ટ ખબર છે a બરાબર g sin θ આવશે લીસી સપાટી માટે. તને ખબર છે ખરબચડી સપાટી હશે, જો ઘર્ષણ હશે તો g sin θ માઇનસ ન્યુ કે g cos θ આવશે. તો ક્વેશ્ચન એ નથી કે ટાઈમ વધારે લાગશે કે ઓછો લાગશે, મેઇન કેસ એ છે કે પ્રેક્ટિસ કેટલી કરેલી છે. જો પ્રેક્ટિસ કરેલી હશે તો આ જે ટાઈમ લાગે છે એ ટાઈમ ઓટોમેટિક ઓછો થઈ જશે. ચલો કમ્પ્લીટ. અને આ દાખલો નીટ 2025 માં આવ્યા પહેલા JEE માં આવેલો છે. તો હું વારે વારે કહું છું, હજી કહું છું, JEE ના PYQ છોડી નથી દેવાના. JEE ના PYQ અને હા એ JEE ના એ PYQ કે જે ઓલમોસ્ટ નીટની રેન્જમાં છે, જે ઓલમોસ્ટ ઉપરના લેવલના, કારણ કે JEE મીન્સ માં અમુક ક્વેશ્ચન તો એડવાન્સ લેવલના આવી જાય છે, એમાં ઘૂસવાનું નથી. પણ જે બેઝિક સમ જે JEE મીન્સ ના છે એ આપણા સિલેબસમાં જ છે એવું માનીને કરી નાખવાના. ચાલો આગળ જઈએ. દાખલો થઈ ગયો. આગળ જો આ પ્રશ્ન નીટ 2024 આ સહેલો છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બ્લોક એ પર 10 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાવવામાં આવે. બ્લોક એ અને બી ના દળ 2 અને 3 કેજી છે, આકૃતિમાં છે. આ બંને બ્લોક એ ઘર્ષણ રહિત સપાટી પર છે. બ્લોક બી પર બ્લોક એ દ્વારા કેટલું બળ લાગશે? ભાઈ બ્લોક બી પર બ્લોક એ દ્વારા કેટલું બળ લાગે એ મેળવવાનું. પેલું કામ તો એ કરવાનું કે તંત્રનો પ્રવેગ કેટલો. પેલા તારે આખું તંત્ર ગણી લેવાનું. તંત્રનો પ્રવેગ, તો પ્રવેગનું સૂત્ર મને ખબર છે, એ બરાબર એફ ના છેદમાં એમ. કુલ બળ કેટલું લાગ્યું? 10 ન્યૂટન. કુલ બળ કેટલું છે? 5 કેજી. તો આન્સર કેટલો આવી ગયો? બોલ, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આખા તંત્રનો કુલ પ્રવેગ કેટલો હશે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ કે અહીંથી 10 ન્યૂટન બળ લગાવવું એટલે 2 કેજી 3 કેજી બંને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી આગળ જતા હશે. ચલો, પ્રવેગ મળી ગયો. હવે મારે શું આન્સર આપવાનો છે કે ભાઈ અહીંયા જે પેલો બ્લોક છે, બ્લોક બી, આ એના ઉપર એ કેટલું બળ લગાવે? ટોટલ બળ બંને ઉપર 10 લાગ્યું, પણ બી ઉપર એ કેટલું બળ લગાવે? મતલબ કે મારે મેળવવાનું છે અહીંયા લંબ બળ, નોર્મલ રિએક્શન. તો નોર્મલ રિએક્શન કેમ મળે મને ખબર છે, સાંભળ. અહીંયા એ બી ઉપર બળ લગાવતો હશે, બી એ ઉપર બળ લગાવતો હશે, બરાબર. તો હવે એક વસ્તુ સમજ, આ જે બી છે, બી બ્લોક, અહીંયા જે કોઈ પણ બી બ્લોક છે, આ બી બ્લોક ઉપર એક્ઝેક્ટ કેટલું બળ લાગ્યું? બોલ, બી બ્લોક ઉપર કેટલા બળ લાગે? એક જ કોણ નોર્મલ રિએક્શન અહીંયા જે એ બ્લોક લગાવે. તો અહીંયા હું શું કહી દઉં, n ઇક્વલ ટુ n કોના માટે? 3 કેજી માટે. અહીંયા લખી દઉં છું 3 કેજી માટે. 3 કેજી ઉપર તો એક જ બળ લાગ્યું, લંબ બળ. n બરાબર શું લખી દઉં? ma. દળ કેટલું છે? 3, અને એનો પ્રવેગ કેટલો છે? 2. 3 2 6 ન્યૂટન. આન્સર ખતમ. કઈ જોયેલા નીટ 2024 બધા ક્વેશ્ચન નહીં હોતા ને ટફ, મોટા ભાગના સેલ જ છે. ચાલો, ગતિ કરતી કારના મહત્તમ પ્રવેગની ગણતરી કરો કે જેથી કારના તળિયા પર પદાર્થ સ્થિર રહે. પદાર્થ અને તળિયા વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે. સાંભળ ધ્યાનથી. તને અહીંયા જો આવો દાખલો જ્યારે પણ આવે, આવા 3-4 નીટના પીવાયક્યુ છે, આમાં ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ છે, એ બરાબર ન્યુજી. તો હું તને સમજાવું છું કેમ થશે. કારનો મહત્તમ પ્રવેગ જેથી કારના તળિયા પર પદાર્થ સ્થિર રહે. માન લો કારનું તળિયું છે અને કારના તળિયા ઉપર કોઈ પદાર્થ છે, બરાબર. આ પદાર્થ સ્થિર રહેવું જોઈએ. હવે સાંભળ ધ્યાનથી. અહીંયા ધારો કે કાર જે છે આપણી, એ કાર આગળ જાય કઈક પ્રવેગ એથી. કાર કેટલા પ્રવેગથી આગળ જાય? એ પ્રવેગથી આગળ જાય. તો ધારો કે આ પદાર્થનું દળ m છે, તો આની ઉપર એક તો આભાસી બળ લાગી જશે, કેટલું? ma. અને આભાસી બળનો વિરોધ કોણ કરશે? ઘર્ષણ બળ, જે કેટલું હશે? μmg. તો હવે સમજજે ધ્યાનથી અહીંયા કેસ શું છે. હવે સમજજે ધ્યાનથી કેસ શું છે. કેસ એ છે કે જો પ્રવેગ ઓછો હોય, સાંભળજે ધ્યાનથી, પ્રવેગ ઓછો હોય તો આ જે μmg છે, ઘર્ષણ બળનું મૂલ્ય, એ તો આપણે ખબર કેવું ફોર્સ છે, સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, કે જેટલું બળની જરૂરિયાત હશે એટલું લાગી જશે. આ જ્યારે મહત્તમ લાગી જાય ત્યારે આ પ્રવેગ મહત્તમ થાય. તો મહત્તમમાં મહત્તમ ઘર્ષણ બળ કેટલું? μmg. તો અહીંયા ક્લિયર કહી શકું હું કે ભાઈ આ ma બરાબર μmg થવા જોઈએ, એ મહત્તમ પ્રવેગ હશે. બે બાજુથી ભાઈ mm કટ કરી નાખ, તો એ બરાબર શું બેચા? μg. ન્યુ કેટલો છે? 0.15 ગુણ્યા g કેટલા? 10. આન્સર આવી ગયો 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખતમ, કમ્પ્લીટ. આન્સર કેટલો આવી ગયો? 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બસ આટલો જ કેસ હતો, ખાલી આટલો કેસ હતો પ્રવેગનો, બીજો કોઈ અલગ કેસ નથી. આમાં ડાયરેક્ટ ફોર્મ્યુલા કરી લે તો મેં કીધું મને કઈ વાંધો નથી. એ બરાબર ન્યુ ઇન્ટુ જી. બાકી આ 41 નીટ 2023 છે. આગળ જઈએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? રોલિંગ ઘર્ષણ એ ગતિ ઘર્ષણ કરતા ઓછું હોય. હવે સાંભળો જો અહીંથી ધ્યાનથી. આખો થિયોરેટિકલ પ્રશ્ન છે. અને બીજી એક વસ્તુ, જો તમે શું કીધું બોલ, રોલિંગ ઘર્ષણ એ ગતિ ઘર્ષણ કરતા ઓછું હોય, તો હા સાચું છે એકદમ. આપણને ખબર છે સૌથી વધારે કયું ઘર્ષણ હોય? સ્થિત ઘર્ષણ સૌથી વધારે. સ્થિત ઘર્ષણ ગ્રેટર ધેન, એના પછી કોણ આવી જાય બોલ? સરકતું ઘર્ષણ અથવા ગતિક ઘર્ષણ. ગતિક ઘર્ષણ. અને એનાથી ઓછું કોણ હોય બોલ? રોલિંગ. રોલિંગ ઘર્ષણ ઓછું હોય, આ તો સાચું છે. ચાલો પછી, સ્થિત ઘર્ષણનું સીમાંત મૂલ્ય રંભ પ્રતિક્રિયાના સમપ્રમાણમાં હોય, એ સાચું છે ભાઈ. એ ક્લિયર ને? સ્થિત ઘર્ષણનું સીમાંત એટલે μmg વાળો કેસ છે. તો ન્યુ ઇન્ટુ n. ઘર્ષણ બળ સાપેક્ષ ગતિનો વિરોધ કરે, એ સાચું. ગતિક ઘર્ષણાંક લંબાઈનું પરિમાણ ધરાવે, આ ખોટું. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ડી આન્સર કરેક્ટ, વિધાન ખોટું છે.
કેમ? સાંભળ ધ્યાનથી. આપણી પાસે ફોર્મ્યુલા શું છે? F બરાબર ન્યુ n ટુ n. તમે શું કીધું? ગતિક ઘર્ષણાંક એટલે ન્યુ. ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? F બાય n. F નું પરિમાણ ન્યૂટન, નીચે નોર્મલી બળ છે, પરિમાણ ન્યૂટન, કટ. તો ભાઈ ન્યુ જે એને કોઈ પરિમાણ હોતા નથી. ચલો ખતમ. આગળ જઈએ. પાટિયાના એક છેડા પર એક બોક્સ રાખવામાં આવેલ છે, જેને બીજા છેડાને અનુલક્ષીને ક્રમશઃ ઊંચે ચડાવતા સમક્ષિતિજ સાથે નમણ કોણ 30 ડિગ્રી એ 4 સેકન્ડમાં પાટિયાથી 4 મીટર નીચે તરફ આ બોક્સ સરકે અને ખસવાની શરૂઆત કરે. બોક્સ અને પાટિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે કેટલા છે? સાંભળ ધ્યાનથી. સારો કેસ છે. પ્રશ્ન શું છે? જો પાટિયાના એક છેડા પર એક બોક્સ રાખવામાં આવ્યું, એક પાટિયું હતું એના છેડા ઉપર એક બોક્સ રાખી દીધું. બીજા છેડાને અનુલક્ષીને ક્રમશઃ ઊંચે ચડાવતા, બીજા છેડાને ધીરે ધીરે ઊંચો લેતા જઈએ. પ્રશ્ન શું છે હું તને સમજાવું ઉપર. જો ધ્યાનથી, મતલબ હું કહી દઉં, ધ્યાનથી જો, કે માની લે આ પાટિયું છે, જો આ શું છે? પાટિયું. અહીંયા આવી ગયું પાટિયું, આ બરોબર, આ પાટિયું છે. આ પાટિયા ઉપર હું એક બ્લોક રાખી દઉં. શું કરી દઉં? બ્લોક રાખી દઉં. પછી મેં શું કીધું? આ પાટિયાને હું ધીરે 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 ક્યાં લેતો જાઉં? ઉપર લેતો જાઉં. ધીરે 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 ઉપર લેતો જાઉં. લેતા જતા 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 બ્લોક સ્થિર છે. બ્લોક કેવો છે? સ્થિર. ઉપર જતા 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 જ્યારે અહીંયા નમન કોણ એટલે કે ઢાળનો સપાટી સાથેનો કોણ 30 ડિગ્રી થાય ને, પેલા બ્લોક સ્થિર હતો, અહીંયા સ્થિર, અહીંયા સ્થિર, અહીંયા સ્થિર. જેવો અહીંયા ખૂણો 30 ડિગ્રી બને, બ્લોક અહીંથી ધીમેથી નીચે સરકવાનું શરૂ કરે. ધીમેથી નીચે સરકવાનું શરૂ કરે. ક્યારે? જ્યારે નમન કોણ કેટલો બની જાય? 30 ડિગ્રી. અને 4 સેકન્ડમાં સરકવાનું શરૂ કરે એટલું નહીં, 4 સેકન્ડમાં 4 મીટર નીચે જાય. 4 સેકન્ડમાં કેટલો નીચે જાય? 4 મીટર નીચે જાય. તો સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક કેટલા હશે? ચલો, પેલી વસ્તુ તો મને ખબર પડી ગઈ કે નમન કોણ 30 ડિગ્રીએ ગતિમાં આવ્યો, મતલબ આ એંગલ ઓફ રિપોઝ નો કેસ છે. આ કોનો કેસ છે? સાપેક્ષ કોણ, એંગલ ઓફ રિપોઝ. આ કેસ આપણો એંગલ ઓફ રિપોઝ નો કેસ છે. એંગલ ઓફ રિપોઝ નો કેસ છે. અને આપણે ખબર છે એંગલ ઓફ રિપોઝ માં ન્યુ એસ ઇક્વલ ટુ શું હોય? tan થીટા. આ બધાને ક્લિયર હશે હવે? આપણે ખબર છે જ્યારે ગતિ કરવાનું શરૂ કરી દઈએ ત્યારે ન્યુ એસ સ્થિત ઘર્ષણાંક કોના જેટલો હોય? tan થીટા જેટલો. તો અહીંથી મને ખબર પડી ગઈ ન્યુ એસ બરાબર tan કેટલો ખૂણો છે? 30 ડિગ્રી. તો અહીંથી ન્યુ એસ ની વેલ્યુ કેટલી થશે? 1/√3. તો અહીંથી ન્યુ એસ ની વેલ્યુ કેટલી આવી ગઈ? 0.6. ચલો પેલો કેસ તો ક્લિયર. 0.6 સી ડી બે માંથી એક ઓપ્શન કરેક્ટ છે. કમ્પ્લીટ. ન્યુ એસ બરાબર 0.6. હવે અહીંથી જ ડાયરેક્ટ આન્સર બની જાય તારો ડી 0.6 અને 0.5, કારણ કે બે સમાન હોવાની શક્યતાઓ ઓછી હોય, લગભગ હોય જ નહીં. ચલો ખબર પડી ગઈ. તો અહીંથી જ થઈ જશે કામકાજ. અને આપણને ખબર છે સ્થિત ઘર્ષણાંક કરતા ગતિક ઘર્ષણાંક ઓછો હોય. તો જો 0.6 તો આ 0.5 આન્સર આવી ગયો ડી. છતાંય આપણે તો સોલ્વ કરશું ભાઈ, આપણે તો કેસ સોલ્વ કરશું. ન્યુ એસ આવી ગયો 0.6. આપણે ન્યુ કે મેળવવો. આપણે શું મેળવવો? ન્યુ કે. તો કેમ આવશે કેસ? ચલો સમજીએ. હવે જો આમાં ગતિક ઘર્ષણાંક તો ઇન્વોલ્વ છે, એ આપણને ખબર છે. હું એક કામ કરું, અહીંયા ધ્યાનથી જો બળ કયા કયા લાગતા હશે, બળ કયા કયા લાગતા હશે એ ધ્યાનથી. અહીંયા એમ જે નીચે બળ કયું લાગ્યું હશે? mg sin થીટા. અહીંયા બળ લાગ્યું હશે mg cos થીટા. અહીંયા હશે લંબ બળ n અને અહીંયા હશે ઘર્ષણ f. હા બરોબર, આટલા બળ છે. તો મને ખબર છે કે એફ નેટ બરાબર શું થશે? બોલ એફ નેટ બરાબર. તો નીચેની બાજુ બળ કેટલું લાગે છે? mg sin થીટા માઇનસ આ બાજુ ઘર્ષણ કેટલું લાગશે? ન્યુ ઇન્ટુ n. તો અહીંથી ન્યુ કે અને n બરાબર કોણ આવી જશે? mg cos થીટા. એફ નેટ બરાબર મારી પાસે શું હશે? ma બરાબર mg sin થીટા માઇનસ ન્યુ કે mg cos થીટા. એમ કટ કરી નાખ તો એ બરાબર જી સાઇન થીટા. સીધા. ચલો તો અહીંથી એ બરાબર જી સાઇન થીટા માઇનસ ન્યુ કે જી કોસ થીટા. આ પ્રવેગની કિંમત મળી. ક્લિયર કે નહીં બોલ? અચ્છા તો પ્રવેગ કેટલો હજી આગળ મળી ગયા? એ બરાબર, હવે સાંભળ ધ્યાનથી, જી અહીંયા થીટા બરાબર સાઇન 30 માઇનસ ન્યુ કે
અને અહીંયા જી અને અહીંયા આવી જશે cos 30 ડિગ્રી. કિંમત મૂકી દીધી a બરાબર 10 ગુણ્યા 1/2 માઇનસ મ્યુ કે 10 ગુણ્યા √3/2. આ ફોર્મેશન થયા બરાબર. તો અહીંયા આન્સર આવી ગયો. આગળ શું આવશે? 5 માઇનસ મ્યુ કે 5 √3. આ જે પ્રવેગ, આ કેસમાં પ્રવેગ મારી પાસે આવી ગયો. પ્રવેગ કેટલો એવો બોલ? 5 માઇનસ ન્યુ કે 5 √3. આ પ્રવેગ છે. હા ચલો ભાઈ, પ્રવેગ નો કેસ ક્લિયર. તો આન્સર કેમ આવશે? તો એક કામ કર, સાંભળ, તને શું શું આપ્યું બોલ? તને સમય આપ્યો છે, તને સ્થાનાંતર આપ્યું છે કે 4 મીટર નીચે આવે છે. સમય સ્થાનાંતર આપે તો અહીંથી હું શું લગાઈ શકું બોલ? s = ut + 1/2 લગાઈ શકીએ. તો અહીંથી હું એક કામ કરું, હું લગાઈ દઉં s = ut + 1/2 બરાબર. s બરાબર મને કેટલા આપ્યા છે? 4 મીટર. તો અહીંયા આવી ગયા 4 બરાબર. પ્રારંભિક વેગ તો 0 છે. પ્રારંભિક વેગ તો, કારણ કે શરૂઆતમાં તો સ્થિર હતો ને, પછી નમન કોણ 30 બન્યો ત્યારે ગતિમય હોય. તો શરૂઆતમાં તો ut તો કેવા થઈ ગયા? 0. અહીંથી 1/2. પ્રવેગ મને ખબર છે, પ્રવેગ મને ખબર છે. પ્રવેગ આર્યો હમણાં મળ્યો. પ્રવેગ મૂકી દે. કેટલો છે? 5 માઇનસ મ્યુ કે 5 √3. આ પ્રવેગ છે ઇન્ટુ t². તો t બરાબર 4 નો વર્ગ 16. કમ્પ્લીટ છે. ચાલ ભાઈ, 2 8 16 થઈ ગયા, 4 2 8 થઈ ગયા. અહીંયા બચ્યા 1 બરાબર 2 ને અંદર ગુણ દે. 5 2 10 માઇનસ ન્યુ કે 10 √3. આમાંથી 10 કોમન લઈ લે. 1 = 10 કોમન. અહીંયા શું બચશે બોલ? 1 માઇનસ ન્યુ કે √3. આવું બીજું. ઓહો. તો અહીંથી 1/10 બરાબર 1 માઇનસ ન્યુ કે √3. ન્યુ કે √3 બરાબર કેટલા થશે બોલ? ન્યુ કે √3 બરાબર થઈ જાય 1 માઇનસ 1/10. તો અહીંથી ન્યુ કે = અહીંયા થઈ ગયા 9/10 એટલે 0.9/√3. આનો બરાબર ફોર્મેશન 0.5 ની નજીક થઈ જશે. 0.6 0.5. ચલો કમ્પ્લીટ. મેળવવું હોય તો મેળવી શકાય ન્યુ કે, પણ એમાં કોઈ અલગ કેસ નથી. બાકી અહીંથી જ મેં કીધું એમ, અહીંથી જ આન્સર આવી જશે 0.6 0.5. ચલો ક્લિયર? ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. બોક્સ કેમ ઉપર નીચે આવી ગયું? ચાલો કમ્પ્લીટ, ખતમ. આગળ જઈએ. ચાલો આગળ જઈએ. M1 દળ ધરાવતો એક બ્લોક એ સમક્ષિતિજ ટેબલ પર છે. તેની સાથે બાંધેલ એક હલકી દોરી ટેબલની ધાર પર ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થાય અને તેના બીજા છેડે M2 દળ ધરાવતો બીજો બ્લોક B લટકાવેલ છે. તો બ્લોક અને ટેબલ વચ્ચેનો ગતિ ઘર્ષણાંક ન્યુ કે છે. બ્લોક એ ટેબલ પર ખસે ત્યારે કાંઈ નથી પ્રશ્નમાં. જો ધ્યાનથી શું કહી દઉં, સાંભળ. પ્રશ્ન શું છે સમજ. પહેલા અહીંયા ટેબલ છે, ટેબલ ઉપર અહીંયા એક બ્લોક રાખેલો છે. જે બ્લોકનું નામ આપણને આપી દીધું A, અને આનું દળ કેટલું છે? M1. બરાબર. અહીંયા રાખી દઉં છું પુલી. આ દોરી આવી અને અહીંયા નીચે એક બ્લોક રાખેલો છે B, જેનું દળ મને કહી દીધેલું છે M2. હવે પ્રશ્ન સાંભળ ધ્યાનથી. આ A બ્લોક ટેબલ પર છે. હલકી દોરી ટેબલની ધાર પર રહેલ ગરગડી પરથી પસાર થાય અને બીજા છેડે M2 દળ ધરાવતો બીજો બ્લોક B લટકાવેલ છે. B અને ટેબલ વચ્ચે, સાંભળ ધ્યાનથી, હવે બ્લોક અને ટેબલ વચ્ચે અહીંયા ગતિક ઘર્ષણાંક મને આપેલો છે કેટલો? ન્યુ કે. જ્યારે બ્લોક A ટેબલ પર ખસે, બ્લોક A આગળ આવે મતલબ બ્લોક B નીચે ગયો હશે, ત્યારે દોરીમાં તણાવ કેટલો હશે? અચ્છા સાંભળ ધ્યાનથી. કે શું બનશે? પેલા તો ને એક વસ્તુ સમજ. આખા તંત્ર માટે એક વસ્તુ સમજ. M1 ઉપર તણાવ આ બાજુ, M2 નું તણાવ આ બાજુ, એ બે તો કેન્સલ કરી નાખે. M2 નું નીચે કયું બળ લાગી રહેલું હશે? M2G. નીચે બળ M2G. અને આ M2G જ્યારે નીચે જવાનો પ્રયત્ન કરે ત્યારે દોરીથી એ બ્લોક આગળ જાય અને એ બ્લોક આગળ જતો હોય તો એની ઉપર પાછળની દિશામાં શું લાગી જશે? ઘર્ષણ બળ. અને આ ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે બોલ? તો આપણે ખબર છે F = ન્યુ * n. તો હવે સાંભળ, અહીંથી એક તો અહીંયા બળ આવી જશે કયું? ન્યુ કે. અને આગળ આવી જશે કોણ? n.
હવે n ની વેલ્યુ કોના બરાબર? તો n અહીંયા ઉપર આવશે અને નીચે કોણ હશે? m1g. તો અહીંથી એક્ઝેક્ટ બળનું મૂલ્ય થાય મ્યુ કે m1g. તો આનો સીધો મતલબ એ થયો, સાંભળ ધ્યાનથી, કે આ બંને બ્લોકનું જે તંત્ર બને, બંને બ્લોકનું જે તંત્ર બને એમાં m2 પર નીચેની બાજુ બળ લાગે m2g, m1 ઉપર આ સાઈડમાં કયું બળ લાગે? મ્યુ કે m1g. અંદરના તણાવ બળ તો શું હોય? એકબીજા કેન્સલ કરી નાખશે. તો અહીંયા મને પ્રવેગ શું મળે? બોલ. હજી એક બીજું, હજુ આને ઈઝી હજી એક ઈઝી કરીને સમજીએ. સાંભળ ધ્યાનથી હું શું કહું. આ સીધો બ્લોક રાખી દે. આ પહેલો બ્લોક છે, આ બીજો બ્લોક, આ વચ્ચે આવી ગઈ દોરી જેમાં તણાવ છે ટી. હું એમ કહું આ m2 છે, એની ઉપર આ દિશામાં કયું બળ લાગ્યું? m2g. અને આ જે એ બ્લોક m1 છે એની ઉપર આ દિશામાં કયું બળ લાગ્યું? બોલ. ન્યુ કે m1g. કમ્પ્લીટ કે નહીં? અહીંયા કેટલું લાગી ગયું? ન્યુ કે m1g. હવે ક્લિયર કે નહીં? અને બ્લોક જાય જ ક્યાં એ તને કહી દીધું. આ m2 નીચે જાય, એ આગળ આવે, મતલબ કે m2g વધારે હશે. પ્રવેગ આ દિશામાં હશે, આ દિશામાં આખું તંત્ર આગળ આવતું હશે. અચ્છા, આટલી વસ્તુ આપેલી છે. હવે તો આપણને ખબર છે એ બરાબર શું હોય? f net upon m. એ બરાબર શું હોય? f net upon m. તો અહીંયા શું થઈ જાય? f net કેટલા થશે? અહીંયા પરિણામી બળ કેટલું? તો આપણને ખબર m2g વધારે છે, તો અહીંયા હું લખી દઉં m2g માઇનસ માઇનસ કયું બળ કરવાનું? મ્યુ કે m1g છેદમાં બંનેના દળનો સરવાળો કેટલો? m1 પ્લસ m2. આ થઈ ગયું કુલ દળ. તો આખા તંત્રનો કુલ પ્રવેગ આવી જશે કેટલો? a બરાબર m2g માઇનસ ન્યુ કે m1g છેદમાં m1 પ્લસ m2. ક્લિયર? ચાલો, તો આ તો પ્રવેગ મેળવ્યો ને. આપણને તો તણાવ મેળવવાનું કીધું. આપણને શું કીધું? તણાવ મેળવવાનું. આ પ્રવેગ હજી એક રીતે મળશે, હજી એક બીજી રીતે બતાવી દઉં તને. આ સહેલી રીત જે મેં પહેલા બતાવી, આમ કોઈને એમ થાય નહીં આમ નહીં કરવું, તો બીજી મેથડ પણ છે. બીજી રીતે કેમ થાય ખાલી બતાવી દઉં, જોઈ લે. બીજી રીત છે ઇક્વેશન બનાવો. આનું ઇક્વેશન શું બને? બોલ. નીચે બળ લાગ્યું m2g માઇનસ ઉપર બળ લાગ્યું કેટલું? t. ઉપર શું આવી જશે? m2a. એ પ્રવેગ છે. ઉપરના કેસમાં શું આવે? આ બાજુ આવે બ્લોક, તો t માઇનસ ન્યુ કે m1g બરાબર m1a. ઇક્વેશન સોલ્વ કરો, બે બાજુથી tt કટ, તો અહીંથી શું આવશે? બોલ. m2g માઇનસ ન્યુ કે m1g બરાબર m1 પ્લસ m2a કોમન. એને કરતા બનાવી દેજો. આવી ગયું? થઈ ગયું ને? તો આ મેથડ થી કરો તો વાંધો નહીં. આ વધારે ઈઝી પડશે, ડાયરેક્ટ હવામાં થઈ જાય. ચલો આગળ જઈએ. હવે જો મેળવવાનું તો શું છે? તણાવ મેળવીએ. ટી મેળવવો. હું એક કામ કરું, બે માંથી ગમે એ બ્લોક નું ઇક્વેશન લઈ લે, તમને જે ઠીક લાગે. સહેલું આ પડશે બી વાળું, તો આપણે બી લઈએ. તો બી નું ઇક્વેશન લે તો ભાઈ આપણને ખબર છે પ્રવેગ નીચે છે, તો m2g વધારે છે, તો અહીંયા હું લખું m2g માઇનસ ટી બરાબર m2a. થઈ ગયું? m2g માઇનસ ટી બરાબર m2a. મેળવવાનું શું કીધું આપણને? તણાવ. ટી મેળવો તો ટી ના કરતા બની જાય. ટી ને હું કરતા બનાવું તો ટી બરાબર શું થઈ જશે? બોલ. m2g માઇનસ m2a. તો અહીંથી m2g માઇનસ m2 અને એની કિંમત મને મળી ગઈ, એ અહીંયા મૂકી દીધું. એની કિંમત શું આવી? m2g માઇનસ મ્યુ કે m1g છેદમાં m1 પ્લસ m2. આ કિંમત આવે. તો અહીંથી t બરાબર m2 ને હું અંદર મલ્ટીપ્લાય કરી દઉં, m2 ને અંદર મલ્ટીપ્લાય કરી દે, તો અહીંયા થઈ જશે m2g માઇનસ m2 સ્ક્વેર g. આ માઇનસ માઇનસ પ્લસ ન્યુ કે m1 m2g. કેટલા થઈ ગયા? m1 m2g છેદમાં કોણ આવી ગયા? m1 પ્લસ m2. આ m1 પ્લસ m2 જે છે અહીંયા, એને m2g સાથે આ ક્રોસ મલ્ટીપ્લિકેશન, m1 પ્લસ m2 ઇન્ટુ m2g માઇનસ ધીસ અપોન m1 પ્લસ m2, ક્રોસ મલ્ટીપ્લિકેશન. તો t બરાબર m1 અહીંયા જવા દે, તો આ થઈ ગયું m1 m2g પ્લસ m2 સ્ક્વેર g, પછી આ જે છે માઇનસ m2 સ્ક્વેર g પ્લસ ન્યુ કે m1 m2g
અપોન m1 પ્લસ m2 થઈ ગયું. m2 સ્ક્વેર જી m2 સ્ક્વેર જી કટ. તો અહીંયા મળી ગયું t બરાબર, હા શું મળ્યું બોલ, અહીંયા મળશે m1 m2 g પ્લસ ન્યુ કે m1 m2 g અપોન m1 પ્લસ m2. તો t બરાબર m1 m2 g m1 m2 g કોમન, તો અહીંથી m1 m2 g કોમન, વચ્ચે કોણ બચશે 1 પ્લસ ન્યુ કે છેદમાં m1 પ્લસ m2. આ તારો આન્સર છે. થઈ ગયું. t બરાબર m1 m2 in bracket 1 plus new k g upon m1 plus m2. m1 m2 1 plus new k g upon m1 plus m2. ઓપ્શન એ. ચલો કમ્પ્લીટ. સેલો હતો દાખલો, નહીં કઈ એટલું. મેથેમેટિકલ ફોર્મેશન થોડા ધ્યાનથી જોવાના, તો પછી પ્રોબ્લેમ નહીં આવતો. અને આવા કેસ આમ પણ નીટમાં ખૂબ ઓછા બને છે કે જેમાં વેરિયેબલ આન્સર આવતો હોય. વેરિયેબલ આન્સર વાળા કેસ વધારે છે એ જેડ બિલિંગમાં હોય છે. આપણે ઓછા બને છે પણ આવી તો શકે, તો જોઈ લેવાના. ચલો આગળ જઈએ. એક તંત્ર 3 દળ m1 m2 અને m3 નું બનેલ છે, જેને ગરગડી p માંથી પસાર થતી દોરી સાથે જોડેલ છે. m1 ને મુક્ત રીતે લટકાવેલ છે. m2 m3 ખરબચડા સમક્ષિતિજ ટેબલ જેનો ઘર્ષણાંક ન્યુ છે એના ઉપર રાખેલ છે. ગરગડી ઘર્ષણ રહિત છે, અવગણ્ય દર ધરાવે. m1 નો પ્રવેગ કેટલો, એટલે કાંઈ લોકલ કેસ છે, લોકલ એકદમ લોકલ કેસ. શા માટે લોકલ કેસ બન્યો? નીચે પ્રવેગ છે. શા માટે લોકલ કેસ બન્યો? છેલ્લી લાઈન જોતો, m1 બરાબર m2 બરાબર m3 બરાબર m, ખતમ. આ છેલ્લી લાઈન લોકલ કેસ બનાવી નાખો, નહીતર સારો કેસ છે. મતલબ બધાનું દળ સમાન છે. આનું દળે કેટલું m, આનું દળે કેટલું m, આનું દળે કેટલું. તો શું કરશો? સાંભળજે, એનાથી કાંઈ નહીં કરવું, પ્રવેગ મેળવો ને તારે. તો પ્રવેગ a બરાબર f નેટ અપોન m. ચાલો, તો આ આખે આખું તંત્ર જે બન્યું, 3 બ્લોકનું તંત્ર, 3 બ્લોકનું તંત્ર બન્યું. એમાં ધ્યાનથી એક વસ્તુ સમજ. આ m1 છે, m1 એની ઉપર નીચે કયું બળ લાગ્યું? m1g. કયું લાગ્યું? m1g. m2 છે, m2 એના ઉપર ઘર્ષણ ક્યાં લાગતું હશે? ગતિની વિરુદ્ધ દિશામાં. તો આનો પ્રવેગ તો આ બાજુ હશે. બ્લોક એ નીચે જાય તો બીજા ત્રીજાને આમ ખેંચે, જો આમ, તો પ્રવેગ આ દિશામાં છે, તો ઘર્ષણ ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં. તો આ m2 છે, m2 એના ઉપર આ દિશામાં ઘર્ષણ લાગ્યું, m3 ઉપર આ દિશામાં ઘર્ષણ લાગ્યું. તો આની ઉપર ઘર્ષણ કેટલું લાગશે બોલ? તો આપણને ખબર દળ કેટલું છે? m. તો નોર્મલ કેટલો થાય? mg. લંબબળ કેટલું? mg. તો ન્યુ ઇન્ટુ n એટલે ન્યુ mg. તો ભાઈ પેલાનું ઘર્ષણ આવ્યું ન્યુ mg, બીજાનું ઘર્ષણ કેટલું? ન્યુ mg. તો નીચે આવ્યા m1g એટલે કે mg, નીચે આવ્યા mg, આ બાજુ આવી ગયા ન્યુ mg. ચલો તો ભાઈ f નેટ લગાવો. a ઇઝ ઇક્વલ ટુ, તો ભાઈ વધારે બળ કયું છે? mg માઇનસ આ બાજુ કયું બળ લાગ્યું? વિરુદ્ધ દિશામાં. ન્યુ mg પ્લસ ન્યુ mg, 2 ન્યુ mg. તો mg માઇનસ 2 ન્યુ mg છેદમાં કુલ દળ લખવાનું. કુલ દળ કેટલું? m પ્લસ m પ્લસ m, 3m. તો a બરાબર mg કોમન 1 માઇનસ 2 ન્યુ છેદમાં 3m. m થી m મળી જાય, વધુ કોણ? g 1 માઇનસ 2 ન્યુ છેદમાં 3. આન્સર g 1 માઇનસ 2 ન્યુ બાય 3. ખતમ. કાંઈ હતું કેસમાં જોતું. આ લોકલ સહેલું પૂછાય જ બધું. જોજો, ડાયરેક્ટ કરવાનું. જો ઇક્વેશનમાં આવા કેસ જ્યારે પૂછાય પ્રવેગના, આમાં ઇક્વેશન થી પણ થાય, પણ ઇક્વેશનમાં ઘૂસવાનું નહીં, વધારે કોમ્પ્લિકેટેડ બને કારણ વગરનું. ચલો હવે જો, વહન કરાવતો બેલ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે, તેના પર એક બોક્સને ધીમેથી મૂકવામાં આવે, તેમની વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે. બેલ્ટ પર સ્થિર અવસ્થામાં આવતા પહેલા બોક્સ દ્વારા બેલ્ટની સાપેક્ષે કાપવામાં આવેલું અંતર કેટલું હશે? અચ્છા, અંતર મેળવવું ને તારે. સાંભળ ધ્યાનથી. અચળ ઝડપથી ગતિ કરે એવું તને કહી દીધું. 2 મીટર પર સેકન્ડ અચળ ઝડપથી ગતિ કરે, તેના પર એક બોક્સને ધીમેથી મૂકવામાં આવે, બેલ્ટ ઉપર બોક્સને ધીમેથી મૂકી દીધું. જેવું આપણે બેલ્ટ ઉપર બોક્સને મૂકશું, પેલા તો એક ઘર્ષણ આવશે, કારણ કે ન્યુ આપી દીધે 0.5.
તો સ્થિર અવસ્થામાં આવતા પહેલા બોક્સ દ્વારા બેલ્ટની સાપેક્ષે કાપવામાં આવેલું અંતર કેટલું હશે? હવે ધ્યાનથી સમજો. પહેલા તો અહીંયા પ્રવેગ કેટલો આવશે મને કહી દે. હવે ડાયરેક્ટ ખબર પડે, આપણે ઘણું જોઈ લીધું. ma બરાબર ન્યુ mg નો કેસ બનશે. કેસ શું બનશે બોલ? ma બરાબર ન્યુ mg. કારણ કે જે કોઈ પણ બેલ્ટ આગળ જતો હશે એ જેવો કંઈક પ્રવેગથી આગળ જશે વિરુદ્ધ દિશામાં સ્યુડો બળ આવી જશે, સ્યુડો ફોર્સ, આભાસી બળ. તો અહીંથી a ની વેલ્યુ કેટલી થઈ જશે બોલ? ન્યુ ઇન્ટુ g. ન્યુ ની વેલ્યુ કેટલી છે મારી પાસે? 0.5 ગુણ્યા g10. તો આન્સર આવી ગયો કેટલો? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ આવી ગયો. પ્રવેગ કેટલો મળી ગયો બોલ? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ આવી ગયો. હવે મારે કીધું સાપેક્ષ કાપવામાં આવેલું અંતર કેટલું. તો હું અહીંયા શું કામ કરું? સાંભળ ધ્યાનથી. હું અહીંયા કામ શું કરું? હું અહીંયા ઇક્વેશન લગાવી દઉં v² - u² બરાબર 2as. હવે જો સાંભળ, બેલ્ટ પર સ્થિર અવસ્થામાં આવતા પહેલા, મતલબ પછી છેલ્લે તો સ્થિર અવસ્થામાં આવવાનું. સ્થિર અવસ્થામાં આવે તો v0, અહીંયા માઇનસ u, શરૂઆતનો વેગ કેટલો છે? 2, તો 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. અહીંયા આવશે -4 બરાબર 2 ગુણ્યા અહીંયા કેટલા આવશે? 5. અને s મારે શું કરવાના? મેળવવાના. કમ્પ્લીટ કે નહીં? પ્રતિપ્રવેગનો કેસ છે તો આગળ મૂકી દઉં માઇનસ. તો અહીંથી આવી જશે 4 બરાબર 10s. s બરાબર 4/10. આન્સર આવી ગયો 0.4 મીટર. ખતમ આન્સર. કઈ નહીં જોઈ લે તું. ખતમ કેસ છે ભાઈ. ચલો ફોર્મ્યુલા બેઝ કેસ છે બધા. એમ દળ ધરાવતો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગાડી સી ના સંપર્કમાં છે. બ્લોક અને ગાડી વચ્ચે સ્થિત ઘર્ષણાંક ન્યુ છે. તો ગાડીનો પ્રવેગ કે જે બ્લોકને નીચે પડતા રોકશે તે નીચેનામાંથી ખાલી જગ્યાને સંતોષે. મતલબ આ ગાડીનો જે પ્રવેગ છે આલ્ફા છે, બ્લોકને નીચે ના પડવા દેવો હોય તો આલ્ફાનું મૂલ્ય ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? બસ એ મેળવવાનું. પેલા તો થાય કે ના થાય? હા થાય તો ખરી. માનલા માર્કર હું હાથ ઉપર રાખું તો સ્થિર છે. જો હાથને હું આમ જવા દઉં તો માર્કર સ્થિર રહે. હું જયારે હાથને આમ જવા દઉં ને આમ, ત્યારે હકીકત આની ઉપર ગુરુત્વાકર્ષણ માર્કરને નીચે લઈ આવવું જોઈએ, પણ લઈ આવશે નહીં. એ જો નીચે આવે નહીં આવે ભાઈ. શા માટે? કારણ સમજ. કારણ એ હોય, કારણ એ છે કે આ એ આલ્ફા પ્રવેગથી આગળ જાય તો આ જે એમ છે એની ઉપર એક બળ આ દિશામાં લાગી જશે અને એ કેટલું હશે? એમ આલ્ફા. કેટલું હશે? એમ આલ્ફા. કયું બળ હશે? આભાસી બળ. દળ કોનું? પદાર્થનું. પ્રવેગ કોનો? તંત્રનો. અને આ બાજુ હશે એનું લંબ બળ n. તો આ કેસમાં સૌથી અગત્યની વસ્તુ કે જે નોર્મલ ફોર્સ છે એ mg બરાબર નહીં. કોના બરાબર છે? એમ આલ્ફા બરાબર. આલ્ફા તંત્રનો પ્રવેગ. નોર્મલ એમ આલ્ફા બરાબર છે. અચ્છા, બીજા કયા કયા બળ બોલ? આની ઉપર નીચેની બાજુ લાગતું હશે કોણ? mg. અને ઉપરની બાજુ સપાટી સાથે વિરોધ કોણ કરશે? ઘર્ષણ બળ fs. તો અહીંયા થોડો કેસ અલગ ચાલે છે. તો પેલા તો અહીંયા ઘર્ષણ કેટલું મળશે બોલ? fs. fs બરાબર આપણને ખબર છે ફોર્મ્યુલા ન્યુ ઇન્ટુ n. ન્યુ કેટલા છે બોલ? ન્યુ તો ન્યુ છે ન્યુ. n કેટલા છે બોલ? m આલ્ફા. તો આ વખતે ઘર્ષણ બળ આવશે ન્યુ m આલ્ફા. તો હવે સાંભળ ધ્યાનથી. બ્લોકને મારે સ્થિર રાખવો એટલે કે નીચે પડતા રોકી દેવો, નીચે નથી પડવા દેવું. તો નીચે બળ કેટલું લાગે? mg. ઉપર બળ લાગ્યું ઘર્ષણ. જો ઘર્ષણ બળનું મૂલ્ય mg કરતા વધારે હશે અથવા બે બરાબર હશે તો આ બ્લોક નીચે નહીં પડે. જો mg નું મૂલ્ય વધી ગયું તો બ્લોક ક્યાં આવી જશે? નીચે. તો અહીંયા હું લખી શકું fs is greater than or equal to mg. તો fs ની વેલ્યુ કેટલી છે? ન્યુ m આલ્ફા is greater than or equal to mg. m કટ કરી નાખ. ન્યુ આલ્ફા is greater than or equal to g. મારે આલ્ફા ની વેલ્યુ જોતી ને, મારે વેલ્યુ કોની જોતી? આલ્ફા ની. તો આલ્ફા is greater than or equal to g by ન્યુ. ઓપ્શન નંબર સી. આલ્ફા is greater than or equal to g by ન્યુ. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. એક બ્લોક બી ને પ્રારંભિક વેગ v થી સમક્ષિતિજ સપાટી પર એક ક્ષણ પૂરતો ધક્કો મારવામાં આવે. જો બી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ન્યુ હોય તો બ્લોક બી ખાલી જગ્યા સમય પછી સ્થિર અવસ્થામાં આવશે. લોક પૂરો થઈ ગયો કેસ. આમાં તો કઈ નહીં. પહેલા તો જો ઘર્ષણ બળનો કેસ છે તો પ્રવેગ કેટલો થઈ જાય તને આવડે? a બરાબર ન્યુ ઇન્ટુ g. સમય મેળવો અંતર. આપણે કીધું ઘર્ષણાંક ન્યુ હોય તો કેટલા સમય પછી સ્થિર અવસ્થામાં આવશે? તો હું ઇક્વેશન લગાવી દઉં v is equal to u plus at. સ્થિર અવસ્થામાં લઈ આવો તો v બરાબર 0 થઈ ગયા.
શરૂઆતનો વેગ મારે કેટલો લેવાનો છે? કેપિટલ વી. અહીંયા પ્લસ શું થઈ જશે? ન્યુ gt. અને સ્થિર થશે તો પ્રતિપ્રવેગનો કેસ છે, અને જો પ્રતિપ્રવેગનો કેસ હોય તો મને ખબર છે વેલ્યુ કેવી આવી જાય? નેગેટિવ. તો અહીંથી માઇનસ ને આ બાજુ જવા દે તો આ થઈ ગયું ન્યુ gt બરાબર v. તો t બરાબર વેલ્યુ શું આવી ગઈ? બોલ, v અપોન ન્યુ g. ખતમ. v અપોન ન્યુ g. ખતમ. કમ્પ્લીટ. ખતમ કે સહેલું સહેલું જે જોતું. આગળ જઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 kg નું દળ ધરાવતા એક બ્લોક અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 𝜇s 0.2 છે. બ્લોક બી ના મહત્તમ દળનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી બંને બ્લોક ગતિ કરે નહીં? દોરી અને ગરગડીને લીસા અને દળ રહિત ધારો. પહેલો રસ્તો તો જે ઇક્વેશન બનાવો, એ નેટના ફોર્મેશન બનાવો, વગેરે વગેરે વગેરે. બેઠા બેઠા કર્યા રાખો, ઘણા મોટા મોટા દાખલા થાય, પેજ ભરાઈ જાય. એ તો નોર્મલ ફોર્મેશન છે. ડાયરેક્ટ કરવું શું કરવાનું? સાંભળ, ડાયરેક્ટ જ કરશું ને આપણે નહીં કરવું લાંબુ. સાંભળ ધ્યાનથી. નીચેનું બળ બરાબર ઉપરનું બળ. આખે આખું તંત્ર છે. તંત્ર ઉપર એક બળ ક્યાં લાગતું હશે? બોલ, એક બળ લાગે નીચે, બી. આ MBG આ નીચે લાગે. એક બળ લાગે આ બાજુ, ફ્રિક્શન, ઘર્ષણ બળ. આ બાજુ કયું બળ લાગશે? ઘર્ષણ બળ લાગશે. અહીંયા લાગી જશે ઘર્ષણ બળ. કેટલું લાગશે? 𝜇 MAG. તો આ બે બળ કેવા થવા જોઈએ? સમાન. જેટલું બળ નીચે લાગે એટલું જ બળ આ બાજુ ઘર્ષણ લાગી જવું જોઈએ. જો બંને બળના મૂલ્ય કેવા થઈ જાય? સમાન. બંને બળના મૂલ્ય સમાન થઈ જાય તો આ આખે આખું જે કોઈ પણ તંત્ર જે ગતિ કરશે નહીં. તો ખતમ. લો, એ જ જોવું આપણે મહત્તમ દળનું મૂલ્ય જોતું. અચ્છા, તો શું કરશું? સાંભળ, હું કહી દઉં અહીંયા 𝜇 MAG બરાબર MBG. ખતમ. લો, જી તો કટ થઈ ગયા. તો પેલા બ્લોકનું દળ આપી દીધું મને 2 kg. પેલા બ્લોકનું દળ મને આપી દીધું 2 kg અને એનો ન્યુ કેટલો છે? 0.2. તો અહીંયા 0.2 ગુણ્યા 2 બરાબર MB. તો આન્સર આવી ગયો MB બરાબર 0.4. 0.4 kg. લો, ખતમ દાખલો. આનાથી સહેલી રીત તો નહીં થતી ભાઈ દાખલામાં. સમજાય ને? આમાં તો કઈ હતું જ નહીં ને. નીચેનું બી બ્લોકનું બળ બરાબર એ બ્લોકનું બળ, તંત્રની પેલી બાજુનું બળ બીજી બાજુનું બળ બરાબર કરતા પૂરું થઈ ગયું. અહીંયા એટલા માટે એવું, કારણ કે તને એવું કીધું તું મહત્તમ દળ. જો એ સાંભળજે, શોર્ટકટ બધે આંખો બંધ કરીને નથી લગાવવાની. અહીંયા તને કીધું તું મહત્તમ દળ. જો આમ બળ મહત્તમ હોય ને તો અહીંયા ઘર્ષણ બળ મહત્તમ થઈ જાય, એટલે મેં બરાબર કરી દીધા. જો અહીંયા દળ મહત્તમનો કેસ ના હોત, બીજી કોઈ ક્વોન્ટિટી આવી જાય તો પછી આ ચાલશે નહીં, કારણ કે આપણને ખબર છે ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. ચલો આગળ જઈએ. 10 kg નું દળ ધરાવતા એક બ્લોકને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવે જેનો ઘર્ષણાંક ન્યુ 0.5 છે. જો તેના પર સમક્ષિતિજ બળ 100 ન્યૂટન હોય તો બ્લોકનો પ્રવેગ કેટલો હશે? સાંભળ ધ્યાનથી, એકદમ ધ્યાનથી. બ્લોક કેટલો છે? 10 kg નો. 10 kg નું બ્લોક છે. આ 10 kg ના બ્લોક પર ખરબચડી સપાટી ઉપર રાખ્યો જ્યાં ઘર્ષણાંક જે ન્યુ 0.5. સમક્ષિતિજ બળ આની ઉપર લાગે કેટલું? 100 ન્યૂટન નું. તો પ્રવેગ કેટલો હશે? ભાઈ ક્લિયર કેસ છે, ક્લિયર કેસ. આ બાજુ 100 ન્યૂટન, આ બાજુ કોણ લાગતું હશે? ઘર્ષણ બળ. તો પેલા તો ઘર્ષણ લાગી કેટલું શકે મેળવી લે. તો ન્યુ MG જેટલું લાગે ઘર્ષણ. તો ન્યુ કેટલા છે આમાં? 1/2. M કેટલા છે? 10. G કેટલા? 10. 2 5 10 10 5 50 ન્યૂટન. આ કેસમાં ઘર્ષણ બળ છે 50 ન્યૂટન. આ બાજુ 100 લાગશે, આ બાજુ ઘર્ષણ લાગતું હશે 50. તો ભાઈ પૂરો કેસ થઈ ગયો. તારે પ્રવેગ મેળવવો ને. A બરાબર ફોર્મ્યુલા F net by M. F net કેટલા થશે? બોલ, 100 માંથી 50 કેટલા વધ્યા? 50. છેદમાં દળ M કેટલું છે? 10. આન્સર કેટલો આવી ગયો? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કામ ખતમ. આન્સર છે ભાઈ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. એક ટ્રકની સમક્ષિતિજ સપાટી પર 1 kg નું દળ ધરાવતો એક બ્લોક મૂકવામાં આવે. ટ્રક 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ કેટલું? આ સારો કેસ છે. શા માટે સારો કેસ છે એ સમજ ધ્યાનથી. પેલા તો મને કીધું ટ્રક બનાવો. ચલો અહીંયા ટ્રક બનાવી જો ધ્યાનથી. આવી ગયો આપણો ટ્રક. ત્રુમ ત્રુમ આવી ગયો ટ્રક.
ટ્રક આગળ જાય કેટલા પ્રવેગથી આગળ જાય કહી દીધું 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ટ્રક આગળ જાય. આની સપાટી પર 1 kg નું દળ રાખી દીધું. કેટલા કેજી છે? 1 kg. 1 kg નું દળ રાખી દીધું. બેની સપાટી વચ્ચેનો જે ઘર્ષણાંક છે એ આપી દીધેલો છે મને ન્યુ 0.6 છે. ન્યુ કેટલો છે? 0.6. હવે બ્લોક પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે એ મેળવવાનું. કેસ થોડો અલગ છે અને સ્પેશિયલ કેસ છે. શા માટે સમજજો. ઘર્ષણ બળ લાગી કેટલું શકે? Fs is equal to ન્યુ mg. ચલો ન્યુ કેટલા છે? 0.6 એટલે હું કહી દઉં 6/10 ગુણ્યા m કેટલા છે? બોલ 1 નહીં આવ્યા 10. 10 ગયા આન્સર આવી ગયો કેટલો? 6 ન્યૂટન. ઘર્ષણ બળ લાગી કેટલું શકે? 6 ન્યૂટન. 6 ન્યૂટન ઓપ્શનમાં છે. હા, ટીક મારવાના નથી. ઘર્ષણ બળ આવી ગયું 6 ન્યૂટન. હવે એક વસ્તુ એ પણ સમજ કે આ બ્લોક જે છે એની ઉપર કયા કયા બળ લાગતા હશે. જો ટ્રક 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી આ બાજુ જાય તો આ બાજુ કયું લાગી જાય? આભાસી બળ. અહીંયા કયું બળ લાગે? બોલ આભાસી બળ. આભાસી બળ કેટલું લાગે બોલતો? તો F બરાબર ma પદાર્થનું દળ અને તંત્રનો પ્રવેગ. તો આભાસી બળ કેટલું લાગ્યું? 5 ન્યૂટન. તો હવે સમજજે ધ્યાનથી. આભાસી બળ લાગે છે આની ઉપર 5 ન્યૂટન. મતલબ 5 ન્યૂટન બળથી આ પાછળ જવા માટે આની ઉપર બળ લાગ્યું. તો ઘર્ષણ બળ મહત્તમ લાગી કેટલું શકે? 6 ન્યૂટન. પણ 6 ન્યૂટન લાગશે નહીં. જરૂર જ નથી. જરૂર કેટલા બળની છે? 5 ન્યૂટન. તો આ બાજુ ઘર્ષણ બળ લાગે કેટલું? 5 ન્યૂટન. હા લાગી ટોટલ વધારે ને વધારે કેટલું લાગી શકે? 6 ન્યૂટન. પણ 6 ન્યૂટન લાગશે નહીં. ઘર્ષણ બળ હંમેશા કેટલું લાગે? જેટલી જરૂરિયાત હોય. અહીંયા જરૂરિયાત કેટલાની છે? 5 ન્યૂટનની. તો ઘર્ષણ બળ લાગશે કેટલું? 5 ન્યૂટન. બસ આ કેસ અલગ હતો. બરોબર, બાકી તો બધું નોર્મલ છે. ચલો, નમન કોણ થીટા ધરાવતા ઢોળાવાળા સમતલ પર એક બ્લોક મૂકવામાં આવે. બ્લોક અચળ ઝડપથી સમતલથી નીચે તરફ ખસે તો ગતિક ઘર્ષણાંક કોના બરાબર હશે? આ તો ક્લિયર કેસ છે. tan થીટા કમ્પ્લીટ ને. આમાં તો આન્સર શું આવે? tan થીટા. છતાં માન લો આ થિયરીનો ક્વેશ્ચન હતો, છતાં જોવું હોય ત્યારે તું બતાવી દઉં તને. સાંભળ ધ્યાનથી. અહીંયા કેસ સમજ ધ્યાનથી. અચળ ઝડપથી સમતલથી નીચે તરફ ઘસે ગતિક ઘર્ષણાંક મેળવવો. મતલબ ઘર્ષણ બળ હાજર છે. જો ઘર્ષણ બળ હાજર હોય તો આપણી પાસે પ્રવેગનું મૂલ્ય કયું આવે? g sin થીટા માઇનસ ન્યુ કે g cos થીટા આવે. હવે અહીં અચળ ઝડપથી જાય તો પ્રવેગ કેવો? 0 બરાબર g sin થીટા માઇનસ ન્યુ કે g cos થીટા. માઇનસ વાળા પદને આ બાજુ જવા દે તો અહીંથી આવી ગયા ન્યુ કે g cos થીટા બરાબર g sin થીટા. અહીંથી g ઉડી ગયા તો અહીંથી ન્યુ કે બરાબર શું આવી ગયા? બોલ sin થીટા upon cos થીટા equal to tan થીટા. આ મેં તને સાબિતી બતાવી દીધી, બાકી આ થિયરી છે, ક્લિયર જ હોય. tan થીટા આન્સર. ચલો આગળ જઈએ ભાઈ. સુરેખ સમક્ષિતિજ રસ્તા પર 72 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરતી કારને ધ્યાનમાં લો. ટાયર ને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક 0.5 હોય તો ઓછામાં ઓછું અંતર જેમાં કારને રોકી શકાય તે કેટલું હશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળો કેસ છે. પેલા તો એક વસ્તુ સમજ. અહીંયા યુ તને આપી દીધો પ્રારંભિક વેગ કે ભાઈ કાર શરૂઆતમાં જાય કેટલા વેગથી? યુ 72 કિલોમીટર પર અવર અને 72 કિલોમીટર પર અવર ને કહેવાય 20 મીટર પર સેકન્ડ. એવું તને આવડતું હોય, પ્રાઇમરી ભણીને એવું. યુ પ્રારંભિક વેગ કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. જો ટાયર ને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક 0.5 હોય, ઘર્ષણાંક આપેલો છે કેટલો? 0.5. તો સૌથી ઓછું અંતર જેમાં કારને રોકી શકાય. કાંઈ નથી કેસ, કાંઈ નથી. તારે કરવાનું શું? બોલ. મને ખબર છે આવા કેસમાં પ્રવેગ કેટલો હોય? ન્યુ ઇન્ટુ જી જેટલો હોય. તો ન્યુ કેટલા છે? 1/2 ગુણ્યા 10. મતલબ પ્રવેગ કેટલો છે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ છે. તો અહીંથી શું લગાવી દો? બોલ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇક્વલ ટુ 2as. તો અહીંયા v તો કેવો થઈ જશે? 0, કારણ કે કારને રોકવાની છે. તો માઇનસ u નો સ્ક્વેર એટલે અહીંયા આવી જશે 20 નો વર્ગ બરાબર 2 ગુણ્યા પ્રવેગ પ્રતિ પ્રવેગ હશે તો -5 ગુણ્યા s. તો અહીંયા શું થઈ જશે? બોલ માઇનસ માઇનસ ઉડી ગઈ બે બાજુથી. અહીંયા થઈ જશે 20 નો વર્ગ 400 બરાબર અહીંયા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ અને આ કેટલા થઈ જશે? બોલ 5 2 10 s. મિંડી મિંડી ગઈ. s બરાબર 40 મીટર. આન્સર. ચલો કમ્પ્લીટ. s બરાબર કેટલા થઈ ગયા? 40 મીટર. ખતમ. ચલો ભાઈ, તો ભાઈ આ નોર્મલ બ્લોક ફ્રેક્ચર વાળા કેસના દાખલા હતા. અહીં સુધી આજના લેક્ચરમાં રાખશું.
અને આવતા લેક્ચરમાં મળશું વર્તુળાકાર ગતિ સાથે. બરાબર, અહીં સુધી રાખીએ છીએ આજે. ત્યાં સુધી આવજો, ભણજો, વાંચજો, MCQ સોલ્વ કરજો. થેન્ક યુ.